માં સદગુરુ મહારાજનો જય. હવે જોઈએ 12 માસમાં જેઠ માસ, 8મો મહિનો જેઠ. એમાં કહ્યું છે કે સખી જેઠે તું જગદીશ ગુરુની યુક્તિ રે તું પારખ થઈને પ્રેછ કોની માગે મુક્તિ રે. સખી જીવ ઈશ માયા ભેદ પ્રતિબિંબ રૂપે રે કાચી કલ્પનાનો કર છે યાતમ આપ અરૂપે રે. સખી તળે ત્રિવિધ તાપ હું મારું ભૂલતા રે તન મન નિવારી આપ અગમ ઘર ખુલતા રે. સખી મારો ભૂમિનો જળ તરસ નહીં છીપે રે આત્મારામ બીજાનું બળ સિદ્ધ સુખ આપે રે. આત્મારામ બીજાનું બળ સિદ્ધ સુખ આપે રે. સદગુરુ મહારાજનો જય. આ પદમાં એટલે જેઠ મહિનાના વિશે આધ્યાત્મક વિચારમાં કદાચ એમ હશે કે હે જીવ, જેઠે એટલે જ્યેષ્ઠમાં, મોટામાં, મૂળમાં, અગર તો ગુરુમાં. એ જીવ એ તું જ છે, એ જ સર્વ કાંઈ, કોઈ પણ ભિન્ન નથી. પણ જેની અંતર્વૃત્તિ છે એવાને પારખ કહેવાય છે. અર્થાત એ જીવ જ છે, બીજું કોઈ નથી. એને કદાચ જ્ઞાનીની ઉપમા અપાતી હશે અને જેની બહાર વૃત્તિ છે તે વિજ્ઞાન કહેવાય છે. એ પણ કંઈક શોધે છે, પરંતુ એ સાધનો દ્વારા શોધે છે. અને જેની અંતર્વૃત્તિ થઈ છે એ પોતાના અંતરમાં ખોજ કરે છે વિચારો દ્વારા. એ એક જણને સાધનથી સાબિતી મળતી નથી. આમ એક ઉર્જા જ છે, એટલે કે એ ઉર્જાનું વાઇબ્રેશન જ થાય છે, એ જ બ્રહ્માંડ છે. એટલે કે નિરાંત મહારાજે પણ કહ્યું છે કે વાલો સાધનમાં આવે નહીં, કહો સાધન શું કરું. આમ જે અનુભવ સિદ્ધ છે તેને સાધનો દ્વારા સિદ્ધ કરી શકાતું નથી. કારણ કે સાધનો એ પણ એક ઉર્જા જ છે. આમ બધું જ ઉર્જાથી જ કરી રહ્યું છે. જેમ આમાં હાર જીત એવો કોઈ પ્રશ્ન જ નથી. હાર અને જીત એ તો બે પક્ષો અગર તો વિષયો છે. હવે હારવાળાની લાચારી થાય અને જીતવાળો આનંદિત થાય. આ આપણી મૂર્ખામી છે. કારણ કે હાર ને જીત એ વિષયોથી હાર જીત પામે છે, કોઈ વ્યક્તિગત નહીં. કારણ કે આ બાબત ઘણી મુશ્કેલ છે. અને જો જે પોતે હારે અગર તો જીતે, તેમાં વ્યક્તિ ખુદ પોતાને જ કદાચ માની લે છે કે હું હાર્યો અગર તો હું જીત્યો.
પરંતુ આ ઉર્જા સિવાય બીજું કંઈ જ નથી. અરે એટલે કે હાર જીત બે નથી, આમ વિષય જ છે. આમાં વ્યક્તિથી મોડીને બ્રહ્માંડ પર્યંત જે માનીએ છીએ તે એક ઉર્જા જ છે. આ ઉર્જા જ વિવિધ રૂપે જણાય છે. એ થકી બાકી બીજું કોઈ જુદાઈ નથી. આ જ્યારે અનુભવ થાય ત્યારે અનુભવ એ સાધનોથી સિદ્ધ થતો નથી. એટલે એક ઉર્જા, એ જ ઉર્જા સમગ્ર બ્રહ્માંડ ઉર્જાથી ઉર્જા ભિન્ન નથી. આવો અનુભવ જેનો થાય એ સમગ્ર રૂપે છે, કોઈ પણ નથી. આવી સદગુરુની યુક્તિ છે. એટલા માટે કીધું કે તું હે જીવ, તું આ બાબતનો પારખું થા અને પછી ઓળખાણ કર કે તું કોણ છે અને પરમાત્મા શું છે. તો પછી એક ઉર્જા બીજી ઉર્જાથી, બે ઉર્જાઓ નથી, ટૂંકમાં ઉર્જાથી ઉર્જા, મુક્ત થવું, છૂટા થવું, સ્વતંત્ર થવું, આ કોની પાસે માગણી કરીએ છીએ? એમ હે જીવ, તું પ્રથમ તને ઓળખ. તું ઉર્જા છે. તું મોક્ષની ઈચ્છા કઈ રીતે કરી રહ્યો છે અને કોના પાસેથી અને શું, કયા બંધનમાંથી? બીજો દ્રષ્ટાંત એ છે કે જેમ આપણું બિંબ એટલે મુખ આપણે જોઈ શકતા નથી, એવું તો ના કહી શકાય, પણ જોઈ શકતા નથી. એટલે સામે અરીસો હોય એમાં બિંબ નહીં પણ પ્રતિબિંબ પડે છે. એમ જીવ, ઈશ્વર, માયા, અગર તો સમગ્ર બ્રહ્માંડ એ કોઈ પણ ભેદ અર્થાત જુદાઈ છે, એ પ્રતિબિંબના સ્વરૂપે જુદાઈ લાગે છે. મૂળ અરીસો ન હોય તો બિંબ સિવાય કોઈ નથી. એમ પોતાની પારક શક્તિ જ્યારે અનુભવ સિદ્ધ થાય ત્યારે આ જીવ, ઈશ્વર, માયા એવો કોઈ ભેદ જ નથી અને એવું કોઈ અસ્તિત્વ પણ નથી. કારણ કે જે આપણે કલ્પનાઓ કરીએ છીએ એ કલ્પનાઓનો મૂળથી છેદ, કલ્પનાઓનો મૂળથી છેદ સાધનોથી થતો નથી, પણ ખુદની કલ્પનાઓનો છેદ ખુદ જ કરી શકે છે. આ કલ્પનાઓનો છેદ નિરાંત મહારાજે પણ કહ્યું છે કે કાઢ કલ્પના કાચી. તો એ કાચી પોતાની જ કલ્પના પ્રતિબિંબ રૂપે જે ભાષિત થઈ રહી છે એ જો આપણે જ બાદ કરીએ તો આપણે એટલે જીવ એ આત્મ કહેતો પોતે પોતાના સ્વરૂપે છે જ, કોઈ વધઘટ થઈ નથી, થશે પણ નહીં. સગી ત્રિવેદી વિદિતાપ એટલે જે તન મન અગર તો ધન, આધિ વ્યાધિ અગર તો ઉપાધિ, આ બધું જે આપણને કંઈક અલગ સુખ અગર તો દુઃખ રૂપે ભાષું છે એ હું અને મારું, એટલે હું આ શરીર અગર તો હું કોંક ને કોંક છું, આઈ એમ સમથિંગ. આ રીતે જ્યાં સુધી જીવતું રહેશે ત્યાં સુધી આ બાબતની ઘેર બેહવી અગર તો અનુભવ થવો મુશ્કેલ છે. કારણ કે શંકરાચાર્ય પણ કહે છે કે અહમ મમત્વમ ઇતિ બંધ. હવે આ હું અને મારું એને ભૂલી જવાનું છે. એક ભાઈએ મને પૂછ્યું કે આ વાસના અગર તો હું મારું કઈ રીતે ભૂલાય? તો એના સમાધાન રૂપે એવું કહ્યું કે આ કોઈ પ્રયોગ ઉપયોગ અગર તો કોઈ પણ કરવાથી ભૂલાય એવું નથી, પણ એને ના સંભાળીએ તો ભૂલી જવાય છે. હા, જેમ કોઈ પણ બાબત આપણે ના સંભાળીએ તો એ ભૂલી જ જવાય છે અને યાદ કરીએ તો તાજી થાય છે. એમ જેટલું ભૂલી જઈએ એટલું સુખરૂપ છે અને જેટલું ભૂલી જઈશું એમાં આનંદ છે. અને ત્રિવિધિ તાપ વગર તો નડવાવાળો કોઈ નથી. આપણને હજુ જન્મથી મૃત્યુ પર્યંત બધું યાદ છે, એટલે એ બધું દુઃખ આપે છે ને આપે છે. માટે હું જન્મ્યો છું ભૂલી જાઓ,
હું અમુક છું ભૂલી જાઓ, હું આવો તેવો છું ભૂલી જાઓ, હું મૂર્ખ છું અજ્ઞાની છું, અગર તો હું ડિગ્રીધારી છું, અગર તો હું પરમ પદ ઉપર છું ભૂલી જાઓ. આ નહીં ભૂલો ત્યાં સુધી ત્રિવિધિ તાપ, અગર તો સંકલ્પોનો નાશ નહીં થાય નહીં થાય નહીં થાય. માટે ભૂલી જવામાં મજા છે. આ હું અને મારું ભૂલી જાઓ, બસ કોઈ નિર્વિકલ્પ જ છે, કશું જ કાંઈ કોઈ કરતું નથી, ભૂલી જાઓ. હવે તન મન ધન નિવારી, એટલે આ તન મન ધન એના ઉપર આપણે જે આરોપ કર્યો છે, અધ્યારોપ કર્યો છે, એને પોતાનો જ એકનો જ વિચાર કરવાથી, સ્વનો વિચાર કરવાથી આરોપનો અધ્યારોપ થાય છે, બાદ થાય છે. એટલે એના સદગુરુની આ એક યુક્તિ છે. આખા બ્રહ્માંડનો સેમ્પલ તન મન ધન એને પણ ભૂલી જાઓ, અગર તો કોઈને સમર્પિત કોઈ જ્ઞાનીના શરણે છોડી દો. હા, તો જે બાબતની આપણને ગમ પડતી નથી, જે બાબતથી ઇન્દ્રિયો બિલકુલ અજાણ છે, જે બાબતથી વ્યક્તિ વસ્તુ અને તમામે તમામ આવડત અજાણ છે, એ ચોક્કસ જાણવામાં આવી જશે. એટલે કે અગમ ઘર ખુલતા, જ્યાં કોઈને ખબર પડે નહીં, ના જ પડે, કારણ કે બીજું એવું જ્યાં છે જ નહીં. માટે અગમ ઘર ખુલશે એટલે સાચી હકીકતની બાબત શું છે, એ ચૈતન્ય ઉર્જા છે, એ ઘર એટલે સમજણ ઓટોમેટિક આવી જશે ને જશે. જેમ રણમાંની રેત પ્રકાશ અને પવનના સંજોગે પાણીની જેમ ઝળહળ લાગે છે, તેમ છતાં પણ એ જગ્યા ઉપર જાઓ તો પગ પલળતા નથી અને તરસ છીપાતી નથી, કારણ કે મૃગજળ ભાષિત વસ્તુ છે. એ સત્ય હોય નહીં એમ દેહ અને દુનિયા પર્યંત એક મૃગ જળ સમાન છે. અને મૃગ જળને કોઈ દિવસ સાચું કહી શકાય નહીં. એ અર્થાત આ સંસ્કારોથી માનેલી બાબત છે. જે જન્મ્યો છે એને ખબર નથી, પણ બીજાએ કહ્યું છે કે તું જન્મ્યો છે. જે મર્યો છે એને પણ ખબર નથી, અને બીજાએ કહ્યું કે આપણે બધાના હાથે પણ એક દિવસ મરવું પડશે. આ મૃગ જળ વાણી છે. વિચાર કરીએ તો જન્મ્યો છે એને ક્યાં ખબર છે કે હું જન્મ્યો એ ટાઈમે એટા ટાઈમ, અને મરનારને તમે પૂછી જુઓ કે એ ભાઈ તું મરી ગયો છે તો ક્યાં જવાબ આપે છે. આમ જન્મ અને મૃત્યુ એવા પ્રસંગો છે કે જે સંસ્કારજન્ય છે, અને એ પોતાનામાં માની લીધા એટલે એ સ્વભાવમાં વણાઈ ગયા છે. માટે સ્વભાવને યાદ કરીને, પોતાનો સ્વસ્વભાવ યાદ કરીને, વાસના એટલે સંસ્કારજન્ય વાતોને મૂકી દો. નહીંતર જેમ પાણીથી મૃગજળથી તરસ મટતી નથી, એમ સમગ્ર સંસારથી અને સંસારના એક સાધનો અગર તો પદવીઓથી કોઈ દિવસ આપણને તૃપ્તિ, હાશ, સંતોષ થવાનો જ નથી. કારણ એ નળરાજા પણ આ વાતમાં એ અટવાઈ ગયા હતા. એમાં કહ્યું છે કે કડી તાણે વાટ વન તાણીને પ્રેમ તાણે દમયંતી ભણી. એક બાજુ પોતાની સ્ત્રી છે દમયંતી, પ્રેમ છે, બીજી બાજુ પરમાત્માને મળવા માટે ત્યાગ કરવો છે. એ વનમાં સંન્યાસી થવું છે તો એ વિયોગ છે, વૈરાગ છે. પણ પ્રિયતા અને અપ્રિયતા બે છૂટી જાય તો પછી સંસ્કારજન્ય વાતો રહેતી નથી. આત્મારામ બીજાનું શું બળ, સિદ્ધ સુખ આપે રે. આપણે કોઈના પણ દાખલા દ્રષ્ટાંત દલીલો લઈએ, એમાં આપણું શું વળ્યું, કારણ કે બંદૂક બીજાની, બંદૂક કદાચ બોનો કે આપણા હાથમાં છે પણ ખભો તો બીજાનો છે ને. હા, એમ કદાચ યાદશક્તિ આપણી હશે, યાદશક્તિ જ્ઞાન નહીં, યાદશક્તિ કદાચ આપણી હશે, પણ દાખલા દ્રષ્ટાંતના પ્રમાણો તો બીજાનો હશે ને. હા, કોઈ શાસ્ત્ર ઉપનિષદ કે ગમે તે XYZ કોઈ પણ હોય, પણ એ પ્રમાણો તો બીજાનો જ છે ને. એટલે બીજાપણું જવાનું નથી. જ્યારે બીજાપણાનો બાદ થાય, જ્યારે સિંહને હું બકરો નથી એમ થાય,
પછી એને સિંહપણું લાવવું પડતું નથી. એમ આપણે કોણ છીએ, જગત શું છે, અને આ બધું જેટલું જેટલું ચાલે છે એ શું છે એનો જો અનુભવ સિદ્ધ થઈ જાય, એની ઘેર બેસી જાય તો પછી દ્વૈતપણું રહેતું નથી. મુખ્ય જ્યેષ્ઠ જીવાત્મા નામની એક ઉર્જા છે અને બ્રહ્માંડ તથા ઈશ્વર નામની એક ઉર્જાઓ છે અને સમગ્ર હિલચાલ એ વાઇબ્રેશન છે. વાસ્તવમાં બીજું કોઈ અન્ય એવું કશું નથી. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.